તો વેલકમ ફ્રેન્ડ્સ એન્ડ જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે આપણે ગુજરાતના નવા ન્યૂઝ અપડેટ લાવીને આવી ગયા છીએ. હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી. રેડ એલર્ટમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. પાછા નદીઓમાં નવા નીર આવવાની શક્યતા. દાંતીવાડા ડેમ પરની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં અત્યારે કોઈ નવા નીરની આવક નથી નોંધાઈ રહી. અત્યારે ગુજરાતમાં 60 થી 70 કિમીના અંતરે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કરીએ તો અત્યારે સાબરમતી નદીમાં ઘણું એવું સારું પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી અત્યારે ઉફાન પર જોવા મળી રહી છે. વાત કરીએ બનાસ નદીના દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાંથી અત્યારે કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી. જો બનાસ નદીમાં પાછું પાણી છોડવામાં આવશે તો અમારી ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. તો રોજના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ચેતન બ્લોગ્સ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો. જય માતાજી મિત્રો.